ઘોર કળયુગનો હચમચાવી મૂકે તેવો કિસ્સો સામે આવ્યો છે। પતિએ પોતાની જ પત્ની અને પોતાની જ દીકરીથી પીછો છોડાવવા માટે ખાડીમાં ધકેલી દીધી હતી। બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે શુક્રવારે સંજાણની વારોલી ખાડીમાં માતા અને પુત્રીએ મોતની છલાંગ લગાવી હોય તેવો કિસ્સો સામે આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો હતો, જેમાં પતિ પિલર પર લટકી ગયો હતો અને માતા તે ઉપરાંત દીકરીનું મોત થયું હતું। જોકે શરૂઆતમાં જ પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો, પરંતુ પોલીસને પતિની વર્તણૂક શંકાસ્પદ લાગતા ઊંડાણપૂર્વક તપાસ કરતા ચોંકાવનારી હકીકતો સામે આવી। પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે માતા અને પુત્રીએ વારોલી ખાડીમાં કૂદી અને આપઘાત નહોતો કર્યો, પરંતુ પતિએ જ પત્ની અને પુત્રીને નદીના પુલ પરથી ધક્કો મારી અને તેને ફેંક્યા હોવાનો ખુલાસો થયો છે। આથી પોલીસે પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વિજય પાંડેની પત્ની છે, એને લાંબા ગાળાથી ખેંચની બીમારી છે અને વારંવાર એને ખેંચ આવવાથી અલગ અલગ હોસ્પિટલમાં એને દાખલ કરવામાં આવેલી છે। તાજેતરમાં પણ જે આ બનાવ બન્યો છે મર્ડરનો, એના આગલા દિવસે પણ એની પત્નીને ખેંચ આવેલી હતી। એ પથારીવશ હતી। એના પત્ની ઘરમાં કોઈપણ પ્રકારનું કામ નહોતા કરતા, એનાથી સતત વિજય કંટાળેલો હતો। જે દિવસે એણે આ બનાવને અંજામ આપ્યો ત્યારે પણ એના પત્ની સવારે કોઈપણ પ્રકારનો બ્રેકફાસ્ટ કે કંઈ પણ બનાવ્યું નહોતું અને એને જે દીકરી છે આ દીકરીને પણ માનસિક થોડી બીમારી હતી। એની પણ પીડિયાટ્રિક ડૉક્ટર પાસે જે પણ ડૉક્ટર છે એની પણ વિગતો અમને મળી છે। એની દીકરીની પણ બીમારી સબબ સારવાર ચાલતી હતી। એટલે આ બધું જે થઈ રહ્યું હતું એની લાઈફમાં, એનાથી એ કંટાળી ગયો હતો અને કંટાળીને એણે પોતાની પત્ની અને પોતાની બાળકીને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો અને પ્લાન મુજબ જ એણે એ દિવસે 20મી તારીખે એની કંપનીમાંથી રજા લીધેલી હતી। સવારે એની પત્ની અને બાળકીને તૈયાર કરીને એ એક નાની સ્નેકની શોપ ઉપર એને નાસ્તો કરાવવા પણ લઈ ગયો અને ફ્રૂટ જ્યુસ પીવડાવવા માટે લઈ ગયો અને ત્યારબાદ એ જે બ્રિજ છે એ બ્રિજ પણ એને પોતે પ્લાન કર્યો હતો, આઈડેન્ટિફાઈ કર્યો હતો, કારણ કે બ્રિજની બાજુમાં એક મંદિર પર રેગ્યુલરલી એ લોકો દર્શન કરવા જાય છે। એટલે બ્રિજ ઉપર પાળી નીચી હાલતમાં છે, એના પર પત્ની અને બાળકીને મૂકીને ફેંકી શકાય એ એણે પહેલેથી એનો અભ્યાસ કરી લીધો હતો, એણે રેકી કરી લીધેલી હતી અને રેગ્યુલરલી એ મંદિર પર એ લોકો ફેમિલી સાથે દર્શન કરવા જતા હોય છે। એટલે એના પત્ની અને બાળકીને શંકા ના જાય એટલા માટે મંદિરની પાસેના જે બ્રિજ પર લઈ જઈને બાઇક પાર્ક કરીને બંને પત્ની અને એને બાળકી એને ફેંકીને એનું મૃત્યુ નિપજાવેલું। ઘોર કળયુગનો હચમચાવી મૂકે તેવો કિસ્સો સામે આવ્યો છે। પતિએ પોતાની જ પત્ની અને પોતાની જ દીકરીથી પીછો છોડાવવા માટે ખાડીમાં ધકેલી દીધી હતી। બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે શુક્રવારે સંજાણની વારોલી ખાડીમાં માતા અને પુત્રીએ મોતની છલાંગ લગાવી હોય તેવો કિસ્સો સામે આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો હતો, જેમાં પતિ પિલર પર લટકી ગયો હતો અને માતા તે ઉપરાંત દીકરીનું મોત થયું હતું। જોકે શરૂઆતમાં જ પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો, પરંતુ પોલીસને પતિની વર્તણૂક શંકાસ્પદ લાગતા ઊંડાણપૂર્વક તપાસ કરતા ચોંકાવનારી હકીકતો સામે આવી। પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે માતા અને પુત્રીએ વારોલી ખાડીમાં કૂદી અને આપઘાત નહોતો કર્યો, પરંતુ પતિએ જ પત્ની અને પુત્રીને નદીના પુલ પરથી ધક્કો મારી અને તેને ફેંક્યા હોવાનો ખુલાસો થયો છે। આથી પોલીસે પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વિજય પાંડેની પત્ની છે, એને લાંબા ગાળાથી ખેંચની બીમારી છે અને વારંવાર એને ખેંચ આવવાથી અલગ અલગ હોસ્પિટલમાં એને દાખલ કરવામાં આવેલી છે। તાજેતરમાં પણ જે આ બનાવ બન્યો છે મર્ડરનો, એના આગલા દિવસે પણ એની પત્નીને ખેંચ આવેલી હતી। એ પથારીવશ હતી। એના પત્ની ઘરમાં કોઈપણ પ્રકારનું કામ નહોતા કરતા, એનાથી સતત વિજય કંટાળેલો હતો। જે દિવસે એણે આ બનાવને અંજામ આપ્યો ત્યારે પણ એના પત્ની સવારે કોઈપણ પ્રકારનો બ્રેકફાસ્ટ કે કંઈ પણ બનાવ્યું નહોતું અને એને જે દીકરી છે આ દીકરીને પણ માનસિક થોડી બીમારી હતી। એની પણ પીડિયાટ્રિક ડૉક્ટર પાસે જે પણ ડૉક્ટર છે એની પણ વિગતો અમને મળી છે। એની દીકરીની પણ બીમારી સબબ સારવાર ચાલતી હતી। એટલે આ બધું જે થઈ રહ્યું હતું એની લાઈફમાં, એનાથી એ કંટાળી ગયો હતો અને કંટાળીને એણે પોતાની પત્ની અને પોતાની બાળકીને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો અને પ્લાન મુજબ જ એણે એ દિવસે 20મી તારીખે એની કંપનીમાંથી રજા લીધેલી હતી। સવારે એની પત્ની અને બાળકીને તૈયાર કરીને એ એક નાની સ્નેકની શોપ ઉપર એને નાસ્તો કરાવવા પણ લઈ ગયો અને ફ્રૂટ જ્યુસ પીવડાવવા માટે લઈ ગયો અને ત્યારબાદ એ જે બ્રિજ છે એ બ્રિજ પણ એને પોતે પ્લાન કર્યો હતો, આઈડેન્ટિફાઈ કર્યો હતો, કારણ કે બ્રિજની બાજુમાં એક મંદિર પર રેગ્યુલરલી એ લોકો દર્શન કરવા જાય છે। એટલે બ્રિજ ઉપર પાળી નીચી હાલતમાં છે, એના પર પત્ની અને બાળકીને મૂકીને ફેંકી શકાય એ એણે પહેલેથી એનો અભ્યાસ કરી લીધો હતો, એણે રેકી કરી લીધેલી હતી અને રેગ્યુલરલી એ મંદિર પર એ લોકો ફેમિલી સાથે દર્શન કરવા જતા હોય છે। એટલે એના પત્ની અને બાળકીને શંકા ના જાય
એટલા માટે મંદિરની પાસેના જે બ્રિજ પર લઈ જઈને બાઇક પાર્ક કરીને બંને પત્ની અને એના બાળકી એને ફેંકીને એનું મૃત્યુ નિપજાવેલું.